આ સિઝન છે નોરતાની, ઉપવાસ કરવો છે, જેથી પહેલાનું ખાધેલું શુદ્ધિકરણ થઈ જાય, આંતરડાઓની બીજી ત્રીજી, અને વર્તમાનમાં તમારા મનના દોષો દૂર થઈ જાય. અને માની પૂજા કરી, માં એટલે આદ્ય શક્તિ, જીવની શક્તિ, ચિત્ત શક્તિ. 9 નોરતા ના કરી શકે તો કમસે કમ 3 નોરતા તો કરવા જ જોઈએ. પશુ યોનિથી બચવું હોય, નીચ યોનિથી બચવું હોય, અને અહીંયા સ્વસ્થ અને સુખી રહેવું હોય, અને મર્યા પછી પણ પરમગતિ પામવું હોય તો 3 નોરતા તો ચોક્કસ ઉપવાસ કરવો જોઈએ. 7મ, 8મ અને 9મ. આજે 4થું નોરતો થયો. 5મો કરો, 6થો, 7મો, 8મો, 9મો કરો, નહીં તો 3જો 4થો કર્યો હોય તો સારું છે. અને પછી એમાં માનસિક જપ કરો, 1 ટક ભગવાનને નિહાળો. જુઓ 4 દિવસમાં જ જીવનમાં પરિવર્તન થઈ જશે. ગોળીઓથી દવાઓથી જે રોગ નતા મટતા એ ઉપવાસથી મટવા લાગે.